નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહોંચ્યા હતા એક્ટિવિટી નંબર સી. દરેકે જેટલું ચલાવવામાં આવે છે બરાબર એટલું લખવાનું છે. વર્ક ઇન પેર્સ, જોડીઓમાં કાર્ય કરો. કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝડ ઓન ધ સ્ટોરી, સંવાદ વાર્તાના આધારે પૂર્ણ કરો. મફતલાલ છે એન એગ, રે ઇન્ડો આઈ એમ. ચલો શું કીધું છે તો આઈ એમ મિસ્ટર મફતલાલ, હું મિસ્ટર મફતલાલ છું. શું કીધું ને આઈ એમ મિસ્ટર મફતલાલ. છગનલાલ છે હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન. ચલો શું કીધું છે તો યોર હેન્ડ કીધું હોય ને કે ભાઈ તમારા હાથમાં શું છે એમ. તો આ ખાલી જગ્યાની અંદર શું આવશે? યોર હેન્ડ. મફતલાલ છે, મફતલાલે શું કીધું છે? એન એગ, ઈંડું. ઈંડું છે. ઇટ વિલ મેક મી રીચ, તે મને ધનવાન બનાવશે. છગનલાલ છે એન એગ વિલ મેક યુ રીચ, હાઉ કમ. ઈંડું તમને ધનવાન બનાવશે. હાઉ કમ, કેવી રીતે? મફતલાલ છે આઈ શેડ નોટ સેલ ઇટ. સોરી, આઈ શેલ નોટ ઇટ ઇટ, હું એને ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, હું મારા પોકેટની અંદર મૂકીશ. ઇટ વિલ વાર્મ ધેર, ત્યાં સુરક્ષિત રહેશે. સૂન અ ચીક વિલ કમ આઉટ, થોડીક વારમાં મરઘીનું બચ્ચું બહાર આવશે. છગનલાલ છે ઓકે ફાઇન, ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ. તો પછી તમને ઈંડું કઈ રીતે ધનવાન બનાવો, મને સમજાવો. મફતલાલ છે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ખાલી સમજવાનો પ્રયત્ન કરો. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ હેન, ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, મરઘીનું બચ્ચું મોટું થઈને મરઘી બને છે. ધ એન વિલ લે એગ્સ, એ મરઘીનું બચ્ચું જે છે એ ઈંડાઓ મૂકશે. જો એક મરઘીનું બચ્ચું હોય એ 2 થી 3 ઈંડાઓ મૂકે ને. ધોઝ એગ્સ, આ ઈંડાઓ વિલ ગીવ મી મોર ચિક્સ, તે મને વધારે મરઘીના બચ્ચાઓ આપશે. એટલે જેટલા મરઘીના બચ્ચાઓ હોય એ પ્રમાણે એ શું થશે? મોટા થશે. એટલે એ શું થશે તો કે વધારે મને મરઘીના બચ્ચાઓ આપશે. ધે વિલ ગ્રો, ખાલી જગ્યા હેન્સ, તેઓ મોટા થઈને શું થશે? મરઘીઓ બનશે. વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. છગનલાલ છે વેલ યુ વિલ હેવ મેની હેન્સ. ઓકે સારું, તો તમારી પાસે ઘણા બધા મરઘીઓ હશે. મફતલાલ છે રાઈટ, સાચું. ધોઝ હેન્સ વિલ લે એગ્સ, આ બધી જ મરઘીઓ છે એ હવે ઈંડાઓ મૂકશે. આઈ શેલ સેલ, હું એને વેચીશ. એન્ડ આઈ શેલ બી અ રીચ મેન, અને હું એક ધનવાન વ્યક્તિ બનીશ.
છગનલાલ છે ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. યુ વિલ બી રીચ મેન, તમે ખરેખર ધનવાન બનશો. મફતલાલ છે આઈ ખાલી જગ્યા ઇન અ બિગ હાઉસ, તો શું આવશે હેવ. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું મકાન હશે. મેની સર્વન્ટ્સ સર્વ મી, ઘણા નોકરો છે એ મારી સેવા કરતા હશે. આઈ શેલ હેવ 4 કાર્સ વિથ ખાલી જગ્યા, મારી પાસે 4 કાર 4 ડ્રાઈવર સાથે. મારી પાસે 4 ડ્રાઈવરો સાથે કાર હશે. છગનલાલ છે યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન, તો તમે ખાસ માણસ ગણાવશો. મફતલાલ છે પીપલ ખાલી જગ્યા એટ મી, તો શું આવશે લુક એટ મી, લોકો મારી સામે જોશે. દે વિલ પ્રેઝ માય લક, તેઓ મારા લકના વખાણ કરશે. છગનલાલ છે લેટ મી લુક એટ ધીસ એન એગ, મને આ તારું ઈંડું જોવા દેતો. મફતલાલ છે લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ, મને મારા ખિસ્સામાંથી બહાર કાઢવા દે. બી કેરફુલ, કાળજી રાખજે. ઓહ અરે, ચલો શું થયું હશે, પડી ગયું હોય ને, ઈંડું શું થાય હવે પડી. ઈંડું પડી ગયું એટલે આપણે ત્યાં શું વાપરવું પડશે, સ્લીપ્ડ. SLIPPED, સ્લીપ્ડ. છગનલાલ છે ઓ ડિયર ઇટ ખાલી જગ્યા ફ્રોમ યોર ફિંગર્સ, તે તારા આંગળીમાંથી સ્લીપ થઈ ગયું છે, પડી ગયું છે. મફતલાલ છે પુઅર મી, બિચારો હું. નાવ હવે, આઈ શેલ નોટ હેવ એની કાર્સ, મારી પાસે એક પણ કાર નહીં હોય. નો સર્વન્ટ્સ, નહીં નોકરો હોય. નો મોર એગ્સ, નહીં ઈંડાઓ હોય. નો મની, પૈસા પણ નહીં હોય. છગનલાલ છે નો બિગ હોમ, મોટું મકાન પણ નહીં હોય. નો સર્વન્ટ્સ, નોકરો પણ નહીં હોય. મફતલાલ નો કાર્સ, કાર્સ પણ નહીં હોય. છગનલાલ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, જો તારા ભાગ્ય હશે તો તું પણ ધનવાન બની શકીશ, તો એ માટે પ્રયત્ન શરૂ કરી દે. યુ આર રાઇટ, તમે સાચા છો. ચલો ત્યાર પછી એક્ટિવિટી નંબર ડી, વર્ક ઇન પેર્સ, જોડીઓમાં કામ કરો. ફિલ ઇન ધ ગેપ્સ પૂર્ણ કરો. ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ઇચ સેન્ટેન્સીસ બેઝડ ઓન ધ સ્ટોરી, અને આ વાર્તા જે પ્રમાણે કરેલી છે એ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, એક્ટિવિટી નંબર ડી પણ તમારે લખવાની છે. ચલો જવાબ લખવા માટે વિડીયોને સ્ટોપ કરીને, જવાબ લખાય એટલે વિડીયો સ્ટોપ કરી દેવાનો ને જોઈ લેવાનો શું જવાબ છે. બરાબર, જવાબ ખાલી આવવો જોઈએ નહીં. ફર્સ્ટ ઓફ ઓલ, ધોઝ એગ્સ ખાલી જગ્યા મોર ચિક્સ, આ જે ઈંડાઓ છે એ વધારે મરઘીના બચ્ચાઓ આપશે. તો શું આવશે વિલ ગીવ મોર ચિક્સ. ધ ચિક ખાલી જગ્યા ગ્રો ઇન્ટુ અ હેન, મરઘીના બચ્ચાઓ મોટા થઈને મરઘી બનશે. આઈ ખાલી જગ્યા અ રીચ મેન, તો શું આવશે બીકમ. આઈ બીકમ અ રીચ મેન, હું ધનવાન વ્યક્તિ બનીશ. ધ હેન વિલ લેઝ એગ્સ, એ મરઘી ઈંડાઓ મૂકશે. ખાલી જગ્યા વિલ પોઇન્ટ એન્ડ સે, પીપલ વિલ પોઇન્ટ, લોકો નોંધશે અને કહેશે. તો આ રીતના ખાલી જગ્યા છે. વિડીયો સ્ટોપ કરીને જવાબ લખી નાખવાના રહેશે. ચલો ત્યાર પછી આપેલું છે જે સ્ટોરી આપેલી છે એના પ્રમાણે એક વાર્તા આપેલી છે, એ વાર્તા બનાવવાની છે. બરાબર, એ કાંઈ કામનું નથી આપણે.
ચલો ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 4, વર્ક ઇન પેર્સ, જોડીઓમાં કામ કરો. પહેલું, રીડ ધ પેરેગ્રાફ, ફકરો વાંચો. ફાઇન્ડ ધ પ્લેસીસ ઇન ધ મેપ, અને નકશાની અંદર રસ્તો શોધો. નીચે જો નકશો આપેલો છે, જો અહીંયા વિદ્યાર્થી મિત્રો નકશો આપેલો છે ને, એમાં તમારે જોતું જવાનું છે, બરાબર. સાથે સાથે મારામાં બે એક કામ સાથે થશે નહીં. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ધનસુખભાઈ. હેલો મિત્રો, હું ધનસુખભાઈ છું. આઈ એમ અ પોસ્ટમેન, હું એક ટપાલી છું. આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ નાવ, હું અત્યારે પોસ્ટ ઓફિસ છું. લુક એટ ધ મેપ, નકશો જુઓ. એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં બધા પોસ્ટ ઓફિસ શોધી કાઢો. ટુડે આઈ હેવ સો મેની લેટર્સ, આજે મારી પાસે ઘણા બધા પત્રો છે. મેગેઝિન્સ એન્ડ પાર્સલ્સ, સામાયિકો છે અને પાર્સલો પણ છે. એટ ફર્સ્ટ આઈ વિલ ગો ટુ ધ બેંક, પહેલાં હું બેંકે જઈશ. હાઉ વિલ આઈ રીચ ધ બેંક, હું બેંકે કઈ રીતે પહોંચીશ? તો જો આપેલું છે આઈ વિલ ગો સ્ટ્રેટ, હું પહેલાં સીધો જઈશ. સ્ટ્રેટ એટલે શું છે? સીધો. આઈ વિલ વોક 100 મીટર્સ, હું 100 મીટર ચાલીશ. આઈ વિલ ડિલિવર લેટર્સ ધેર, અને હું ત્યાં પત્રો જમા કરાવી દઈશ. ધેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન, પછી હું ડાબો વાંક લઈશ. આફ્ટર 100 મીટર્સ, પછીના 100 મીટર પછી આઈ વિલ રીચ ધ ટેમ્પલ, હું મંદિરે પહોંચીશ. ધેન આઈ વિલ વિઝિટ સરગમ રો હાઉસ, પછી હું સરગમ રો હાઉસની મુલાકાત લઈશ. યુ વિલ ફાઇન્ડ દયાબેન એન્ડ બબીતાબેન ટોકિંગ ધેર, તમે ત્યાં શોધો દયાબેન અને બબીતાબેન શું કરી રહ્યા છે? વાતો કરી રહ્યા છે. ધે સીટ ટુગેધર એન્ડ ટોક ફોર અ લોંગ ટાઈમ, તેઓ સાથે બેઠા છે અને એક સાથે લાંબા સમયથી વાતો કરે છે. આઈ વિલ ડિલિવર અ લેટર એટ 17 સરગમ રો હાઉસ, હું 17 સરગમ રો હાઉસ પર પત્ર જમા કરાવીશ. ધેન આઈ વિલ ટેક રાઇટ ટર્ન, પછી હું જમણો વાંક લઈશ. આઈ વિલ વોક 100 મીટર્સ વોક, હું 100 મીટર સુધી ચાલીશ. ધેર ઇઝ એવન હેર સલૂન, પછી ત્યાં એવન હેર સલૂન આવશે. આઈ વિલ ડિલિવર અ પાર્સલ ટુ અરુણભાઈ, હું અરુણભાઈને એ પાર્સલ જમા કરાવીશ. આઈ વિલ વોક ફોર 80 મીટર્સ, પછી હું 80 મીટર સુધી ચાલીશ. ધેર ઇઝ અ લાઇબ્રેરી એટ ધ ક્રોસ રોડ, ક્રોસ રોડની સામેની બાજુએ લાઇબ્રેરી છે. આઈ વિલ ડિલિવર ધ મેગેઝિન્સ ધેર, અને હું ત્યાં સામાયિકો જમા કરાવીશ. ચલો જો આ નકશો આપેલો છે, નકશાની અંદર ખાસ સમજો કઈ રીતના શું છે. તમારે નીચે હમણાં પ્રશ્નો આપેલા છે એ તમારે લખવાના છે. એટલા માટે જો અહીંથી લઈને અહીંયા સુધીનું માપ ગમે હોય તો એ 100 મીટર રહેશે. અહીંથી અહીંયા સુધીનું માપ હોય એ પણ 100 મીટર, અને અહીંથી અહીંયા સુધીનું માપ હોય એ પણ 100 મીટર રહેશે. ત્યાર પછી અહીંથી અહીંયા સુધીનું માપ હોય એ પણ 100, મતલબમાં આ બધું 100 મીટરનું માપ છે. કેટલું છે? 100 મીટરનું, બરાબર. એમાંથી પછી તમારે જો અહીંથી અહીંયા સુધીનું માપ હોય ને તો તમારે ત્યાં અટકે સંખ્યા લઈ લેવાની, બરાબર. ચલો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પહેલો ક્વેશ્ચન શું કીધેલો છે? યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ, તમે તમારી શાળાએથી લાઇબ્રેરી જવા માંગો છો. ક્યાં જવા માંગો છો? લાઇબ્રેરી. તો કઈ રીતે તમે જોશો? તો પહેલાં સ્કૂલ ગોતવી પડે. ચલો સ્કૂલ ક્યાં છે આપણે ગોતી કાઢો. તો અહીંયા. લાઇબ્રેરી ક્યાં છે? અહીંયા. તો તમારે જવાનું છે, જો આ રોડ રિપેર થાય છે એટલે ત્યાંથી આપણે જવાય નહીં, એટલે ત્યાંનું તો કેન્સલ રહેશે. તો તમારી પાસે આ રસ્તો છે. પહેલાં અહીંથી તમે સ્કૂલમાંથી બહાર નીકળશો, પછી 20 મીટર જેટલું આ બધું રાઈટ સાઈડ ચાલશો.
પછી ત્યાંથી લેફ્ટ વળાંક અને 100 મીટર વોક સ્ટ્રેટ, અહીંયાથી લેફ્ટ વળાંક અને 200 મીટર લેફ્ટ ટર્ન. તો અહીંથી પણ પહોંચી શકાય, અથવા તો અહીંથી સીધો અહીંયાથી અહીંયા. તો આ રસ્તો તમારે લખવાનો હશે, બરાબર. એ તમને આપી દીધો છે, એ જ પ્રમાણે તમારે લખવાનો છે. ત્યાર પછી સેકન્ડ, યુ આર ધ રેલવે સ્ટેશન. તમે રેલવે સ્ટેશન પર છો અને યુ વોન્ટ ટુ ગો ટુ બસ સ્ટોપ, અને બસ સ્ટોપ પર જવા માંગો છો. ક્યાં છો તમે? રેલવે સ્ટેશન. અને ક્યાં જવા માંગો છો? બસ સ્ટોપ ઉપર. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં રેલવે સ્ટેશન ગોતો, ત્યાર પછી બસ સ્ટોપ એટલે કે બસ સ્ટેશન. તો આના માટે અહીંથી બહાર નીકળશો, અહીંથી આમ જશો, અહીંથી આમ જશો, અહીંથી આમ, અને બસ સ્ટેશન આવી જશે, બરાબર. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે, યુ આર કમિંગ ફ્રોમ સ્કૂલ. તમે શાળાએથી આવી રહ્યા છો. યુ વોન્ટ ટુ ગો લાઇબ્રેરી. લાઇબ્રેરી જવા માંગો છો. યુ ટીચર ગેવ યુ અ લેટર ટુ પોસ્ટ. તમારા શિક્ષકે તમને એક લેટર આપ્યો છે પોસ્ટ કરવા માટે. વિચ રૂટ વિલ યુ ટેક. તમે કયો રસ્તો લેશો? તો એ પોસ્ટ ઓફિસ વાળો લેવો પડે ને પહેલાં. આપણે ક્યાં છીએ? આપણે શાળાએ છીએ, સ્કૂલ. ત્યાંથી પહેલાં ક્યાં જવું પડે? પોસ્ટ ઓફિસે જવું પડે ને. હા. ત્યાર પછી જ્યાં જવાનું કીધું છે ત્યાં આપણે જઈશું. એવી રીતના આપેલા છે 2 પ્રશ્ન. તો આજે પ્રશ્ન આપેલા છે 5 પ્રશ્નો. એટલે જવાબ સાથે તમારા પ્રશ્ન લખવાના છે. ચલો, તમારા વિસ્તારમાંથી કોલેજમાં ભણતા જતા હોય તેવા 2 વિદ્યાર્થીઓના પ્રશ્નો પૂછવાના છે. પહેલું નામ હું લઈ લઉં છું, ધારો કે ભાઈ એ, અને આને લઉં છું બી, બરાબર. પર્સન એ અને બી આપેલો છે ને, તો આપણે બીજું નામ લઈએ. અહીંયા લઉં હું, માનો કે સાગર, અને અહીંયા લઉં છું રેની છે. ચલો, પહેલો પ્રશ્ન શું કીધેલો છે? વોટ આર યુ સ્ટડિંગ. તમે શું અભ્યાસ કરી રહ્યા છો? તો પહેલો ભાઈ એવું કે હું ભાઈ ગ્રેજ્યુએટ થાઉં છું. બીજું પણ એમ કે હું ગ્રેજ્યુએટ થાઉં છું. વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ. ક્યારે ભાઈ ગ્રેજ્યુએટ થશો? આફ્ટર 3 years. 3 વર્ષ પછી. ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી. કેટલા વર્ષ ભણશો? 10 વર્ષ. વોટ વિલ યુ ડુ આફ્ટર 5 years. 5 વર્ષ પછી શું કરશો? જોબ. અને વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ. માય ફર્સ્ટ જોબ ઇઝ, બરાબર, જે જોબ લાગે તે. ચાલો, એવી રીતના એક્ટિવિટી નંબર 6 આપેલું છે. રીડ એન્ડ એન્જોય. હિયર ઇઝ દર્શિલ્સ ટ્રીક. અહીંયા એક દર્શિલની ટ્રીક આપેલી છે, યુક્તિ આપેલી છે. આઈ એમ વેરી ક્લેવર. હું ખૂબ જ હોશિયાર છું. તો બીજો કહે છે નો યુ આર નોટ. નહીં, તું હોશિયાર નથી. યસ આઈ એમ. આઈ વિલ શો યુ. હું હોશિયાર છું, દેખાડી દો તને. રાઇટ 3 ફોલોઈંગ નંબર્સ ઓન ધ બોર્ડ. આખે પાટો બાંધી દીધો છે અને કીધું છે કે તું 3 કન્ટિન્યુ નંબર લખ. તેણે નંબર કેટલા લખ્યા? 1 2 3. નાવ રાઇટ ધ સેમ 3 નંબર્સ ટુ અધર વે. અને એવી જ રીતના ઊંધી રીતે તું ફરી પાછા 3 અક્ષર લખ. 3 3 2 1 લીધા. નાવ સબસ્ટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર. ચલો, સબસ્ટ્રેક્ટ એટલે શું થશે? બાદબાકી કરવી, બરાબર. સ્મોલર નંબર એટલે નાના નંબર માંથી બિગર નંબર, બરાબર.
મોટા નંબરમાંથી નાના નંબરની બાદબાકી કરો એટલે મોટો નંબર 321, એમાંથી નાનો નંબર 123, બાદબાકી કરો, જવાબ કેટલો આવશે? 198. નાવ આઈ વિલ ટેલ યુ ધ આન્સર. હવે હું તને જવાબ કહીશ. નો યુ વોન્ટ, નહીં તું કહી શકીશ નહીં. બરાબર, તો જવાબ કેટલો આવેલો છે? 198 આવેલો છે. ધ આન્સર ઇઝ 198. જવાબ કેટલો છે? 198. ધેટ્સ રાઇટ. ખૂબ જ સરસ. ધેટ્સ વન્ડરફુલ. ખૂબ જ અદ્ભુત. વિલ યુ ટેલ મી ધ સિક્રેટ? શું તું મને એનું સિક્રેટ કહી શકીશ? કેશ નો આઈ વોન્ટ, નહીં હું કહી શકીશ ને. પરંતુ જો એ નીચે આપેલું છે સિક્રેટ શું છે? ધ આન્સર વિલ ઓલવેઝ બી 198. ટ્રાય ઇટ. હંમેશા જવાબ 198 આવશે. રાઇટ એની 3 નંબર્સ. કોઈ પણ 3 નંબર લખો એમાં. રિમેમ્બર ધે મસ્ટ બી ફોલોઈંગ નંબર્સ. ખાસ યાદ રાખજો તે ફોલોઈંગ નંબર હોવા જોઈએ. સબસ્ટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર. મોટા નંબરમાંથી નાના નંબરને બાદ કરતું રહેવાનું છે. અને ધ આન્સર વિલ બી 198. નીચે એક્ઝામ્પલ આપેલું છે. જો પહેલાં 2 3 4 વાપર્યા છે એટલે 4 3 2. એમાંથી 2 3 4 બાદ એટલે 198. 5 4 3 એટલે 3 4 5. એવી રીતના 5 6 7 7 8 9. ચલો ત્યાર પછી આપેલું છે રીડ ધ સેન્ટેન્સ. વાક્ય વાંચો. આઈડેન્ટિફાઈ ધ થિંગ. વસ્તુ નોંધો. યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિલ બી લેટર બી. તમારો જે લેટર બીથી શબ્દ છે શરૂઆત થવો જોઈએ. ચલો પાઠની અંદર આવેલા હોય એ જ લખવાના છે. વી કેન ટ્રાવેલ બાય ઇટ. આપણે એમાં દ્વારા પસાર જઈ શકીએ છીએ. બસ. વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ. બેગ. આપણે વસ્તુ લઈ જઈ શકીએ એને શું કહેવાય? બેગ કહેવાય. વી કેન પ્લે વિથ ઇટ. બોલ. આપણે એના વડે રમી શકીએ છીએ તો કે શું આવશે? બોલ. વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ. બ્રશ. તમારે સ્પેલિંગ લખતા જવાનું, બરાબર. વી કેન ઇટ ધીસ ફ્રૂટ. આપણે એ ફ્રૂટ ખાઈએ છીએ. બનાના. વી કેન ફિલ એર ઇન ઇટ. બલૂન. આપણે હવા ભરી શકીએ છીએ. વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ. બાસ્કેટ. ટોપલીમાં આપણે વસ્તુ મૂકી શકીએ ને. વી કેન સિટ ઓન ઇટ. બેચ. વી કેન રીડ ઇટ. બુક. તો આ રીતના એ બધું લખવાનું છે. વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ. બ્રિજ. પુલ. બ્રિજનો સ્પેલિંગ આવશે BRIDGE. રેડી? તો આ રીતના તમારે એક્ટિવિટી નંબર 7 પણ લખવાની છે. ચલો ત્યાર પછી એક્ટિવિટી નંબર 8 આપેલી છે. કોપી ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ કોપી કરવાનો છે. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ અ વેરી સ્મોલ એન્ડ હંગ્રી કેટરપિલર. જે પતંગિયો આવે એમાં વચ્ચેનો જે ભાગ હોય એને કેટરપિલર કહેવામાં આવે છે. એ ખૂબ જ ભૂખ્યું હતું અને નાનું હતું. હી ઇટ્સ વન એપલ ઓન Monday. He eats on one apple on Monday. તે સોમવારે એક સફરજન ખાય છે. 2 pears on Tuesday. 3 plums on Wednesday. 4 strawberry on Thursday. 5 oranges on Friday and 1 Saturday. On Saturday he has enormous feet. The caterpillar grows from a small egg, a beautiful butterfly, and the same time manages to nibble his way through the pages of the book. સારા અક્ષરે. કેવા અક્ષરે? સારા અક્ષરે.
પેરેગ્રાફ લખવો. ચલો કેટલી વસ્તુ લખવાની છે ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી નંબર 8 સારા અક્ષરે. એક્ટિવિટી નંબર 7 ખાલી જગ્યાઓ જે આપેલી છે એ. પછી એક્ટિવિટી નંબર બી. એક્ટિવિટી નંબર ડી. અને આ એક્ટિવિટી નંબર સી. એટલી વસ્તુ લખવાની છે.